દાદા, આજે તમે જે કંઈ કર્યું છે ને એમને જરાય ગમ્યું નથી. અમે તમારી બધી ઈચ્છા માની છે, પણ આજે ગંગા ચાલી પણ નથી શકતા અને એવા સમયમાં તમે એમને એકલા જંગલમાં મોકલી દીધા. એ મને ને મારી માને જરાય નથી ગમ્યું. મેં કોઈ દિવસ એમ નથી કહ્યું કે હું તમારું ગમતું કરું. હા, તમારે શું ચિંતા તો અમારે જ કરવાની છે ને. કોણ જાણે ગંગા અત્યારે કેવી સ્થિતિમાં હશે. જંગલમાં ભૂલા પડી ગયા હશે તો અંધારું થાય એ પેલા નીકળી આવે તો સારું. અંધારાને ચીરીને અજવાળું થાય એના માટે જ હોય છે આ બધો શ્રમ, પણ તમને નહીં સમજાય. એક વસ્તુ સમજાઈ ગઈ છે દાદા, કે એકવાર ગંગા ઘરે આવે ને અને એ ઠીક થઈ જાય ને એના પછી સૌથી પહેલું કામ તમને આ ઘરની બહાર વળાવવાનું કરીશું. ગંગાએ તમારી દિવસ રાત સેવા કરી છે અને તમે માત્ર ને માત્ર એમને પીડા આપી છે. અને હવે જ્યારે એ ઘરમાં આવશે ત્યારે બધી જ સ્થિતિઓ બદલાઈ જશે. મેં ગંગાને દરેક કાર્યમાં એને સાથ આપવાનું નક્કી કર્યું હતું, પણ હવે આગળથી અમારાથી તમારી સેવા નહીં થાય. જો ગંગા હઠ પણ કરશે ને તો પણ હું એની વાત નહીં માનું. તમારે આ ઘર છોડીને જવું જ પડશે. કે હું જાતે નહોતો આવ્યો તમારા આ ઘરમાં, તમે લોકો મને ઉચકીને લાવ્યા હતા. જાઓ હમણાં ને હમણાં જતો રહો. જઈશ, જરૂર જઈશ, પણ મારા એક પ્રશ્નનો જવાબ આપશો? તમે અને ગંગા પેલું મેરુ વાળું કયું ભજન ગાઓ છો? મેરુ તો ડગે પણ જેના મન ના ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ. વાહ વાહ ઘરસંગજી, શબ્દે શબ્દ તમને યાદ છે, પણ શું એનો અર્થ તમે જાણો છો કે બસ આમ જ બોલ્યા કરો છો? ખબર છે અર્થ દાદા. મેરુ પર્વત પણ ડગી શકે, પણ જેના મન ના ડગે એ જ સાચો ભક્ત હોય. હા, વિપદ પડે પણ વણસે નહીં એ જ સાચો હરિભક્ત કહેવાય. ગંગાનું મન આવું મક્કમ હશે, પણ મારું નથી. હું ગંગાને પીડામાં જોઈ નથી શકતો અને તમે માત્ર ને માત્ર એમને પીડા જ આપી છે. આ ભજન ગાવા અને સાકરિયા દાણા ખાઈને ઊભા થઈ જવું એ ભક્તિ નથી. એ ભજનના શબ્દોને જીવનમાં ઉતારવા, શરીર તૂટી જાય એટલી પીડા, છતાંય ચલિત ન થવું, કંઈ પણ ન સમજાય છતાં પણ આ પ્રભુની મરજી છે એમ માનીને સંપૂર્ણ સમર્પિત થઈને રહેવું એ જ છે ભક્તિનું પ્રમાણ. આજે જરાક પીડા આવી અને તમારું મન ડગમગી ગયું. શું આ રીતે કરશો તમે હરિની સાચી ભક્તિ? राम राम रामेति रमे रामे मनोरमे सहस्त्र नाम ततुल्यम राम नाम वरानने. राम राम रामेति रमे रामे मनोरमे सहस्त्र नाम ततुल्यम राम नाम. દાદા,
મને એક વાતનો જવાબ આપો. જ્યારે ગંગા જંગલમાં જવા માટે નીકળ્યા ત્યારે તમે એમને કાનમાં શું કહ્યું? રામ રામેતિ રામેતિ રમે રમે મનોરમે સહસ્ત્ર નામ તતુલ્ય રામ નામ વરાનને. મંત્ર વિશે મને ગંગાએ કહ્યું આ તો એ જ મંત્ર છે ને જેના જાપથી વિષ્ણુ સહસ્ત્ર નામના હજારો નામોના જાપ જેટલું ફળ મળે છે, સાચું ને? બસ આટલો નાનો અર્થ નહીં ઘરસંગ. આ મંત્ર ભક્તને સમર્પણ માટે તૈયાર કરે છે. જ્યારે મેરુ ડગવા લાગે છે, મન હારવા લાગે છે, ત્યારે એ તને સંભાળી લે છે. જ્યારે શરીર હાર માનવા લાગે ત્યારે એ તને ફરી ઊભું કરે છે. જ્યારે ચારે તરફ અંધકાર છવાઈ જાય છે ત્યારે આગળ વધવાની હિંમત આપે છે. આ મંત્ર કઈ તમારા દુઃખ દૂર કરવા માટે નથી, પણ ભક્તને દુઃખ સહન કરવાની શક્તિ આપવાનો મંત્ર છે. જો આ મંત્ર એટલો જ શક્તિશાળી છે તો ભગવાને ગંગાને પક્ષીઘાત થવા જ કેમ દીધો? ભગવાને કંઈ કર્યું કેમ નહીં? શું કર્યું નહીં? ભગવાને ગંગાની રક્ષા કેમ ના કરી? ઘરસંગજી, ભગવાનને સમજવાનો પ્રયત્ન તો કરો છો, પણ હજુ કંઈક આપીને કંઈક પાછું જોઈએ છે એ ભક્તિ છે. આ તો લેવડ દેવડનો વેપાર થયો છે. પણ તમને કેમ એવું લાગે છે કે તમે ભક્તિ કરી છે? દુઃખ આવવું જ ન જોઈએ. મંત્રનો જાપ કર્યો છે તો પરીક્ષા આવવી જ ન જોઈએ. ભક્તિનો અર્થ એ પણ નથી કે ભગવાન તમારા માર્ગમાંથી બધા સંકટોને દૂર કરી દે. જો એવું હોત તો આ સંસારમાં કોઈ પણ ભક્ત સામર્થવાન બને જ નહીં. એની કસોટી થઈ જ ન હોત. ભક્તિ તો એ છે કે જ્યારે શરીર થાકવા લાગે, હારવા લાગે, ત્યારે શ્રદ્ધા એને ફરી ઊભો કરે. દરેક જગ્યાએ અંધકાર દેખાય ત્યારે તને આગળ વધવાની શક્તિ આપે. ભગવાનને કઈ કસોટી લઈને આનંદ આવતો હશે કે?